હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કરીશ, જેનાથી તમારા કિચનના અને ઘરના કામ એકદમ વ્યવસ્થિત રીતે અને ખૂબ જ સરળતાથી ઓછી મહેનતે અને ઓછા સમયમાં થઈ જશે. આપણું ઘર પણ એકદમ વ્યવસ્થિત રહેશે. તો વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે, આખો જરૂરથી જોજો અને એક પણ આઈડિયા સારો લાગે તો લાઇક કરજો અને કમેન્ટ પણ જરૂરથી કરજો. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો ક્યારેક શું થાય છે કે આપણે આ રીતના લીલા મરચાં બજારમાંથી લાવીએ છીએ ને, તો બહુ જ તીખા આવી જાય છે. પછી આપણે તેના બીજ કાઢીને કે ગમે તેમ આપણે તેનો ઉપયોગ કરવો જ પડે છે. તો બીજ કાઢવાની આપણે આજે અને મરચાંને કટ કરવાની એકદમ સરસ તમારી સાથે આઈડિયા શેર કરીશ. તો આ રીતે ઉપરથી તેને સૌથી પહેલાં મરચાંને કટ કરી લેવાનું અને પછી આ રીતે હાથથી તમે જોઈ શકો છો એ જ રીતે હળવા હાથથી આપણે તેને આ રીતે કરવાનું. તમે 1 જ મિનિટ કરશો ને, ત્યાર પછી તેને આ રીતે ઊંધો કરી નાખશું અને પ્લેટ લઈને નીચે રાખશો ને, એટલે બધા જ જે તેના અંદરના બીજ હોય છે ને, તે ખૂબ જ સરળતાથી નીકળી જશે. જો એક પણ બીજ મરચાંમાં નહીં રહે અને મરચાંની તીખાશ પણ ખૂબ જ ઓછી થઈ જશે. તમે જોઈ શકો છો પ્લેટમાં બધા જ બીજ નીકળી જાય છે અને આ રીતે અંદર જે તેનું એ રહે છે ને ડીટ્યું, એ આપણે કાઢી નાખવાનું. તો હવે આ મરચું તમે જોઈ શકો છો એકદમ આખું બીજ વગરનું થઈ ગયું છે. અને ક્યારેક આપણે મરચાંમાં હાથમાં તીખાશ કટ કરીએ છીએ તો તીખાશ પણ ખૂબ થઈ જાય છે. તો તેના માટે પણ એકદમ સરળ આપણે આઈડિયા છે. આપણે તેને છરીથી નહીં કાપીએ, આપણે તેને એક નવી જ રીતથી અહીંયા તમને કટ કરતાં બતાવીશ. આ રીતે આપણે ગ્લાસ, કોઈ ધારવાળો ગ્લાસ હોય ને તે લઈ લેવાનો. તમે વાટકી પણ નાની લઈ શકો છો અને તેને આ રીતે આપણે કટ કરી લેવાનું. અને ક્યારેક લાઇટ ના હોય ને આપણે અધકચરા મરચાં જોઈતા હોય ને મિક્સરમાં આપણે ના કરી શકીએ, તો આ ગ્લાસની મદદથી તમે આ મરચાંને આ રીતે અધકચરા ખાંડી પણ શકો છો. જુઓ, ખૂબ જ સરળતાથી થઈ જાય છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો કે તમને આ ટિપ્સ કેવી લાગી. સારી લાગી હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. ક્યારેક શું થાય છે કે આ રીતે આપણે ઓશિકાના કવર હોય છે ને, આપણે રેડીમેડ લીધેલા હોય છે, તો આ રીતે તેના જે પેક કરવાના હોય છે ને ચેન કે બટન, તે નીકળી જાય છે આપણે ધોવાતા હોય કે એ રીતે. તો આપણે આ રીતે ઓશિકો રાખીએ તો ખરાબ પણ ખૂબ જ લાગે અને બાળકો આ રીતે આપણે ઓશિકાને બહાર પણ કાઢી નાખે છે. આપણે ઘરમાં મશીન ના હોય તો આપણે બહાર જઈએ તો એમાં ખૂબ જ વાર પણ લાગે. તો તેના માટે આપણે શું કરી શકાય, આપણે અંદરનું ઓશિકું પણ મેલું ગંદુ ના થાય તે રીતે આપણે આ રીતે એક સરસ આઈડિયા આપણે આજે જોશું. આ રીતે આપણે ટેપ લઈ લેવાની, ડબલ ટેપ જે આવે છે ને, ડબલ સાઇડ ટેપ, બંને બાજુથી ચોંટી જાય એવી આપણે ટેપ પટ્ટી લઈશું અને તેના 3 નાના પીસ આપણે કાતરની મદદથી આ રીતે કાપી લેવાના, કટ કરી લેવાના. તો આઈડિયા પણ ખૂબ જ સારો છે. તમે જરૂરથી આખો આઈડિયા જોજો એટલે તમને સરસ સમજ પડે. આ રીતે તમે જુઓ, મેં 3 પીસ કાપીને રેડી કરી લીધા છે. અને ત્યાર પછી આપણે જે ઓશિકાની જે અંદર કોળ છે ને, તે અંદર આપણે નાખી દીધી છે. તો તેને આ રીતે ખોલી લઈશું અને આ રીતે પહેલાં તેના એક સિરે આપણે આ રીતે એક પટ્ટી લગાવી દઈશું અને એક પટ્ટી જે છે ને એ વચ્ચોવચ્ચ લગાવી દઈશું આપણે. તો આ રીતે આપણે બહાર ના જઈ શકાય આપણે સીવડાવવા માટે કે પછી મશીન પર ના કરી શકાય ને, ત્યાં સુધી આપણે તેને સરસ રીતે આ રીતે ઉપયોગ કરી શકાય છે. ઓશિકું પણ મેલું ન થાય અને ખરાબ પણ ના લાગે દેખાવમાં. આ રીતે ચોંટાડવાની, પછી ઉપરથી તેનું કાગળ જે હોય છે ને એ આપણે કાઢી લેવાનું. સરસ આપણે પ્રેસ કરવાનું એટલે સરસ રીતે ચોંટી જાય. જ્યારે પણ આ તમે ઓશિકું ધોશો ને ત્યારે આ પટ્ટી તમારે કાઢી શકાય છે. તો આ રીતે તાત્કાલ આપણે આ રીતે કામ ચલાવવું હોય તો કરી શકાય છે. ખૂબ જ સરસ આઈડિયા છે. જો હવે આપણે તેને ચોંટાડી દઈશું. આ રીતે તેની પટ્ટીને આપણે સરસ પેક કરીને, ફિનિશિંગ કરીને આપણે સરસ રીતે ચોંટાડી દઈશું એટલે આપણું જે ઓશિકું અંદરનું છે એ પેક થઈ જશે. પછી બાળકો ગમે એટલું પણ તેને ફેંકે કે ગમે એ થાય પણ ખુલશે નહીં. હવે આપણે ઓશિકું જ્યાં સુધી આપણે પટ્ટીના કાઢીએ ને ત્યાં સુધી ના ખુલે. જુઓ, તમે જોઈ શકો છો એકદમ આપણું ઓશિકું સરસ રીતે પેક થઈ ગયું છે. તો આઈડિયા ખૂબ જ સારો છે. સારો લાગે તો લાઇક કરજો અને કમેન્ટ દ્વારા પણ જણાવજો કે તમે મારા આઈડિયા તમને ગમ્યા છે કે નહીં, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા આપણે જોઈ લઈશું. તો આપણો નેક્સ્ટ આઈડિયા, આ રીતના આપણા જે મોબાઈલના ચાર્જર હોય છે ને, જૂના થઈ જાય છે તો આપણે વાપરતા નથી, આપણે એમને એમ આપણે ખાનામાં, ડ્રોવરમાં કે પડ્યા હોય છે. તો તેનો આપણે આજે સરસ રીતે ઉપયોગ કરીને હું તમને બતાવીશ. આપણે શું કરવાનું, તેનું વાયર આપણે કાઢી નાખવાનું ને આ રીતે તેની જે ડબ્બી હોય છે ને એ આપણે લઈ લેવાની. ને આપણે મોબાઈલ તો બધા જોતા હોય, અમુક જે લેડીઝ હોય છે એ કિચનમાં પણ જોતા હોય કે પછી બાળકો પણ જે ભણવાના ટેબલ હોય છે તેની ઉપર પણ આપણે આ રીતે રાખી શકાય છે. જો વચ્ચે આપણે મોબાઈલ મૂકી દીધું છે તો કેટલું સરસ રીતે મોબાઈલ રહેશે, પડશે પણ નહીં. તમે ટ્રાય કરીને મને કમેન્ટ દ્વારા જણાવજો. ખૂબ જ સરસ આઈડિયા છે અને સારો લાગે તો તેને લાઇક પણ કરજો. આ રીતે ગમે તે ચાર્જરની જે ડબ્બી હોય છે તેની ઉપર તમે મોબાઈલ રાખીને જોઈ શકો છો. આઈડિયા ગમ્યો હોય તો લાઇક કરજો અને આવા જ સરસ આઈડિયા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ.
તો આપણે જે આ રીતે જબલા હોય છે ને શાકભાજીના કે જે આપણે કરિયાણું લઈએ તેમાં ખૂબ જ આવતા હોય છે. તો તેને સરસ રીતે આપણે સાચવવાની એક આઈડિયા તમને બતાવીશ. ઓર્ગેનાઇઝર આપણે બનાવશું તો તેને આપણે શું કરવાનું, આ રીતે જબલા કોથળી હોય ને નાની મોટી ગમે તે, તેને આ રીતે આપણે વાળી લઈશું. આ રીતે ફોલ્ડ કરી લેવાની, લાંબી લાંબી આ રીતે તમે જોઈ શકો છો એ રીતે સરસ રીતે આપણે સેટ કરી લેવાની. ત્યાર પછી આ રીતે આપણે આવે છે ને પુઠ્ઠા જે કવર ચડાવીએ છીએ તેના આ રીતે રોલ આવે છે ને તે લઈ લેવાનું. આ તમારી પાસે ના હોય તો તમે કડક પુઠ્ઠો હોય ને જે ખોખાનું, તેનો પણ આ રીતે રોલ બનાવી શકો. અને આની પુઠ્ઠામાં આ રીતે આપણે તમે જોઈ શકો છો એ રીતે કોથળીને ફોલ્ડ કરતા જવાનું અને તેના જે નાકા હોય ને તે ઉપર રાખવાના. જો આ રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો એ જ રીતે. અને જે નાકા આપણે છે ને તેમાં આપણે બીજી કોથળી લઈ લેવાની અને તે પરોવી દેવાની નીચેથી, અને તેને આ રીતે રાખીને તેને પણ પાછો ફોલ્ડ કરતા જવાનું. તમે જોજો સારી રીતે, એટલે તમને ખબર પડી જશે. ત્યાર પછી આપણે ત્રીજી કોથળી આ રીતે પરોવી દીધી છે અને તેને પણ આપણે સરસ રીતે વીંટી લઈશું. કોથળીને આ જે આપણે પુઠ્ઠું લીધું છે ને તેની ઉપર સરસ રીતે વીંટાળી લેવાની બધી જ કોથળીઓની. અને જે આ તેનું નાકું હોય ને તેમાં આપણે બીજી એક કોથળી વીંટાળી લેવાની. તો આ રીતે આપણે સરસ રીતે રોલ કરી લેવાનું, જેટલી પણ કોથળી હોય ને એ રીતે. અને ત્યાર પછી આવો ચોરસ કે ગોળ જે પણ તમારી પાસે જૂના ડબ્બા હોય ને એ લઈ લેવાનું. અને આપણે જે રોલ રેડી કર્યો છે ને તેની અંદર મૂકી દેવાનું આ રીતે. અને જે તેનું ઢાંકણું છે ને તેમાં આપણે આ રીતે કટ કરવાનું છે. એટલે છરીની મદદથી પહેલાં આ રીતે કાપી લેવાનું અને ત્યાર પછી કાતરથી કટ કરી લેવાનું. આ ઢાંકણું એકદમ પાતળું છે એટલે કાતરથી પણ કપાઈ જશે. તમે જુઓ આ રીતે. અને ત્યાર પછી આપણે ઢાંકી દેવાનું. પણ કોથળીનું જે નાકું છે ને પહેલી કોથળીનું એ તેની અંદર આ રીતે કાઢી લેવાનું, જે આપણે કાપ્યું છે ને તેમાંથી તમે જોઈ શકો છો. અને સરસ આ ડબ્બાને પેક કરી લેવાનું, બંધ કરી દેવાનું, કઠણ ખુલે નહીં ને એ રીતે. હવે આપણે તમે જોશો ને ક્યાંય પણ રાખી દેવાનું આપણે કિચનમાં, જ્યાં પણ તમે રાખતા હો ને જબલા કોથળી. હવે આ એક એક કરીને આ નીકળશે, જુઓ તમે જોઈ શકો છો. તો ખૂબ જ સરસ રીતે આપણું એક ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થયું છે. તમે જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગે છે. અને સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો અને કમેન્ટ દ્વારા પણ જણાવજો. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા આપણે જોઈ લઈએ. તો આપણે આ રીતના જે પ્લાસ્ટિકના બોટલ હોય છે ને ફ્રીજમાં રાખીએ કે પછી બહાર મુસાફરીમાં આપણે લઈ જઈએ ને ભરીએ ને, તો તેના ઢાંકણામાંથી આ રીતે પાણી ટપકતા હોય છે. આપણી થેલી કે સામાન પણ લીલો થઈ જાય છે મુસાફરીમાં લઈ જઈએ તો. તેના માટે આપણે શું કરવાનું, ઢાંકણાને આ રીતે ખોલી લેવાનું પાણી ભરીને. અને ત્યાર પછી જે રબડ હોય છે ને, આપણે બધામાં રબડ નાખતા હોય એ રીતે આ રીતે આ રબડને આપણે તેની ઉપર કોર ઉપર લગાવી દેવાનું. આ રીતે ડબલ આપણે લગાવી દેવાનું. અને જે રબડ છે ને એ તેના જે કિનારી છે ને ત્યાં લગાવવાની, નીચે નહીં લગાવવાની. જ્યાં તેના કાપા હોય છે ને બંધ કરવાના ત્યાં લગાવવાના. જો આ રીતે તમે જોઈ શકો છો એ જ રીતે સરસ રીતે રબડ લગાવીને તમે આ રીતે બંધ કરીને પછી ગમે એટલું પણ તેને ઊંધું કરશો ને તો આ રીતે પાણી ઢોળાશે નહીં. બાળકોને પણ આ રીતે તમે બોટલ આપતા હો પાણી ભરીને તો તેમાં પણ આ ટ્રાય કરી શકો છો, સ્ટીલની કે પ્લાસ્ટિકની કોઈ પણ. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.